વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જઈશું જૂનાગઢ જિલ્લાના બિલખા ગામથી 8 કિલોમીટર દૂર બેલા ગામમાં આવેલા સ્વયંભૂ બેલનાથ મહાદેવના દર્શન કરવા. તો ચાલો આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. આ નદી મંદિરની જમણી બાજુથી નીકળે છે, જેનું નામ ઉતાવળી નદી છે. તો ચાલો આપણે જઈએ. તો આપણે બેલનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. આપણે મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. અહીંયા કાવ્યભાઈ દંડવત પ્રણામ કરી રહ્યા છે. તો અહીંયા નંદી મહારાજ પણ બિરાજમાન છે. તેની સામે જ અહીંયા બેલનાથ મહાદેવનું શિવલિંગ આવેલું છે, જેમના તમે દર્શન કરી શકો છો. ત્યાં બાજુમાં જ એક મોટું શિવલિંગ પણ આવેલું છે. તો તેની પાછળ જ પાર્વતીમાં પણ બિરાજમાન છે, જેના આપ સૌ દર્શન કરી શકો છો. અહીંયા ગણપતિ પણ બિરાજમાન છે, જેના આપ સૌ દર્શન કરી શકો છો, અને હનુમાનજી પણ બિરાજમાન છે. મારા મમ્મી અને પપ્પા શિવલિંગ પર જળ અર્પણ કરી રહ્યા છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતા. તો મારી સાથે બોલો હર હર મહાદેવ. અહીંયા 1983ની સાલમાં જળ હોનારત થયું હતું, ત્યારે આખું ગામ તણાયું હતું. મહાદેવના આશીર્વાદથી કોઈ માણસોને જાનહાનિ ન હતી થઈ.
માણસોની ઘરવખરી અને પશુ તણાઈ ગયા હતા, પણ આ મંદિરને જરા પણ નુકસાન ન હતું થયું. બાજુના રૂમમાં રાજગોર જ્ઞાતિના સુરાપુરા વિરાજમાન છે, જેના આપ સૌ દર્શન કરી શકો છો. આ બાજુ ઓઝત અને પેલી બાજુ ઉતાવળી નદી ભેગી થાય છે. તેનો સંગમ અહીં થાય છે અને તેના જ સાથે અહીંયા મહાદેવનું મંદિર પણ આવેલું છે. આ જ જગ્યાએ જળહોનારત થયું હતું. અહીંયા જ એક હવનકુંડ પણ આવેલું છે. અહીંયા હું મારા મમ્મી, મારા પપ્પા, હું, મારા મામા, મામી, એની બંને છોકરીઓ, મારા બીજા મામાનો છોકરો અને મારા માસી આવ્યા છીએ. મારા મામાના છોકરીને અહીંયા પટાંગણમાં રમવાની મજા આવવાથી તે અહીંયા રમી રહી છે. અમે અહીં સાથે જ જમવાનું લઈને પણ આવ્યા છીએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો આપણે પહોંચી ગયા છીએ મારા મમ્મીના મામાના ખેતરે. અહીંયા તુવેર વાવેલા છે. અહીંયા ખૂબ જ ઠંડો ઠંડો પવન આવી રહ્યો હતો.
અમને અહીંયા ખૂબ જ મજા આવી રહી હતી. અમે બાળકો બધાની આગળ ચાલતા હતા. અહીંયા ઘઉં વાવેલા છે. ઘણું લીલું લીલું ખેતર લાગે છે. અહીંયા ચણા વાવેલા છે. અહીં અમે ખૂબ જ મસ્તી કરી હતી. હવે મળીએ આપણા નવા વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.